कराग्रे वक्ते लक्ष्मी कुर्मल्ले सरसे कुर्मध्ये तुम गोविंद प्रभाते कृष्ण समुद्र वसने देवी पर्वत मंडले विष्णु पते मत पाद पुच्छक समक्ष वसुदेव स्तुम देवम गंसारपदम देव की परमाणु पुष्प गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै गुरु मुक्करो तो वासलम पगलदते गिरिरम योत्पात मुबंदे परमान भय मातरतम शांताकार भजन गण सपस नाभम सुरेश्वर विश्वाधार्म गण संदन मेघ वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पेदियानिगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथमम य ब्रह्मा वरुणं श्रीतम सतुनो मिलितं दिवे सत्वे वंदे सागपदकमुपनिषदे गाय समागा दयानावश्यत तत्गतेन मंचा पच्चयनिति योगिन यस्यानंत न विद्रु सुरासुरगणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रेक प्रेम ज्ञान मुद्राम पुष्टा गीता मुक्ति दे नमः सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवानी बुद्धिमान सरस्वती ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु माना ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा पर राम राधे ડાકોરના ઠાકોર સુરા વૃક્ષનાથ ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા પર રામ રાધે બદ્રીનાથ દ્વારકાના રાજા રણછોડા દ્વારકાના રાજા રણછોડા હે ગુરખ્યાન માં દાદા નમો ગુરખ્યાન સીતારામ श्रीमद् भागवत महापुराण 10मो सकरद 82मो अध्याय परीक्षित भीष्म पितामह द्रोणाचार्य अने धृतराष्ट्र अने दुर्योधन वगैरे पुत्रोनी साथे गांधारी अने पत्नीओ साथे युधिष्ठिर वगैरे पांडवो कुंती सुगंधजय अने विदुर काका विदुर काका हो तो विदुर काका हो तो विष्णु जेवा विश्रास जेवा आंधा आवे कृपाचार्य अने उन्नत भोज विराट ने भीष्म महाराज अने मदनजीत पुरुजीत द्रुपद अने शल्य दुष्ट केतु काशी नरेश दम घोष अने विशालाश मिथिला नरेश मद नरेश कैकय नरेश अने युद्धामन्यु सुषमा अने
પોતાના પુત્રો સાથે બાહુલિક અને બીજા પણ યુધિષ્ઠિરના અનુયામી રાજાઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ સુંદર શ્રીનિકેત વિગ્રહ અને તેમની રાણીઓએ જોઈને અત્યંત વિસ્મત થઈ ગયા. હવે તેઓ બલરામજી તથા ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સારી રીતે સન્માન પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદથી શ્રી કૃષ્ણના સર્વજનોને યાદવોની પ્રશંસા કરવા લાગ્યા. તે લોકોએ ખાસ કરીને ઉગ્રસેનને સંબોધિત કરીને કહ્યું, હે ભોજરાજ ઉગ્રસેનજી, સાસુ પૂછો તો આ જગતના મનુષ્યમાં તમારા સાસુ પૂછો તો આ જગતના મનુષ્યોમાં તમારા લોકોનું જ જીવન સફળ છે, ધન્ય છે. કેમ કે જે શ્રી કૃષ્ણના દર્શન મોટા મોટા યોગીઓ માટે પણ દુર્લભ છે. જે કૃષ્ણના દર્શન મોટા મોટા યોગીઓ માટે પણ દુર્લભ છે. તમે લોકો નિત્ય નિરંતર તેમની સાથે જ રહો છો. વેદોએ કહ્યું, આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ કીર્તિનું જ્ઞાન કર્યું છે. તેમનું શરણ દક ગંગાજળ, તેમની વાણી શાસ્ત્ર અને તેમની કીર્તિ આ જગતને પવિત્ર કરી રહી છે. અરે કાળના પ્રભાવથી પોતાનું સર્વત્વ બીજ ગુમાવી ચૂકેલી આ પૃથ્વી શ્રી કૃષ્ણના શરણ કમળનો સ્પષ્ટ પામીને ઉત્તમ શક્તિને સમપ્રાદન કરીને આપણા અને સર્વે મનોરથોને પૂર્ણ કરી રહી છે. ઉગ્રસેનજી, તમારા લોકોનો શ્રી કૃષ્ણ સાથે વૈવાહિક અને ગોત્ર સંબંધ છે. એટલું જ નહીં, તમે નિરંતર તેમના દર્શન અને સ્પષ્ટ કરતા રહો છો. તેમની સાથે હરો ફરો છો, વાતો કરો છો, સુવો અને બેસો છો અને ખાવો પીવો છો. આમ તો તમે લોકો ગ્રસ્ત હોય અને ઝંઝટોમાં વ્યાપક રહો છો. કે જે નરકનો માર્ગ છે, પરંતુ તમારા લોકોના ઘરમાં તે સર્વે વ્યાપિક જે નરકનો માર્ગ છે, પરંતુ તમારા લોકોના ઘરમાં તે સર્વે વ્યાપક વિષ્ણુ ભગવાન અને મૂર્તિમાન રૂપે નિવાસ કરે છે. તેમના દર્શન માત્રથી સર્વ અને મોક્ષ સુધીની અભિલાષાઓ પણ રહેતી નથી. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે નંદ બાવાને એ વાતની ખબર પડી કે શ્રી કૃષ્ણ વગેરે યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે,
ત્યારે તેઓ ગોપીઓની સાથે સાધન સામગ્રી ગાડામાં ભરીને પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામ વગેરેના દર્શન કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા. નંદ વગેરે ગોપોને જોઈને બધા યાદવોને બહુ આનંદ થયો. તેઓ એ રીતે ઊભા થઈ ગયા કે જાણે મળદામાં પ્રાણ આવી ગયા હોય. તે લોકો એકબીજા સાથે મળવા માટે ઘણા દિવસથી આતુર હતા. તેથી એકબીજાને ખૂબ હૃદયના ભાવથી આલિંગન કરતા રહ્યા. વાસુદેવજીએ અત્યંત પ્રેમ અને આનંદ વિહળ થઈને નંદજીને હૃદયે લગાડી દીધા. તેમને એક એક કરીને બધી વાતો યાદ આવી. કંસ કઈ રીતે તેમને સતાવતો હતો અને કઈ રીતે તેમણે પોતાના પુત્રને ગોકુળ લઈ જઈને નંદજીને ઘેર મૂકી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની માતા યશોદા અને પોતાના પિતા નંદજીએ દંડવટ કરીને ભેટી પડ્યા. આ અવસરે બંને કુમારોના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. કંઠ ભરાય આવ્યો. વાણી ગદગદ થઈ ગઈ. કાંઈ પણ બોલી ન શક્યા. મહાભાગ્યશાળી યાદવોજી અને નંદ બાવાએ બંને પુત્રને પોતાના ખોળામાં બેસાડ્યા. ત્રિલોકના માલિકને નંદ બાબાએ ગળે લગાડ્યા, છાતી લગાડ્યા ને ખોળામાં બેસાડ્યા. ત્રિલોકનો માલિક કેટલા ભાગ્યશાળી છે નંદ બાવા. વાસુદેવ, દેવકી, યશોદા અને ભુજાઓથી તેમને ગાઢ આલિંગન કર્યું. એમના હૃદયમાં ઘણા વખતની ન મળવાનું તે દુઃખ હતું, બધું શાંત થઈ ગયું. રોહિણી અને દેવકીજી અને વ્રજેશ્વરી યશોદાજીને પ્રેમથી ભેટી પડી. યશોદાજીએ તેમની સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો હતો તેનું સ્મરણ કરીને બંનેનું ગળું ભરાઈ આવ્યું. તેઓ યશોદાજીને કહેવા લાગ્યા, યશોદા રાણી, તમે અને વ્રજેશ્વર નંદજીને અમારી સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો છે તે ક્યારે ભૂલી શકાય તેવો નથી. તેનો બદલો ઇન્દ્રનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પણ કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. નંદ રાણીજી, એવું કોણ કુતજ્ઞ છે કે જે આપના ઉપકારને ભૂલી જાય?
હે દેવી, જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણે પોતાના મા બાપને જોયા પણ ન હતા અને વાસુદેવજીએ અનામત રૂપે આ બંનેને તમારા બંનેની પાસે મૂકી દીધા હતા, ત્યારે તમે બંનેએ આ બેવનું એ રીતે રક્ષણ કર્યું કે જેમ પાપણો બંને આંખોનું રક્ષણ કરે છે. અને જો આ લોકોનું લાલન પાલન કરી મોટા કર્યા, તેમના કલ્યાણ માટે અનેક પ્રકારના વતસો કર્યા. સાસુ પૂછો તો આ બંનેના મા બાપ તમે જ છો. તમારી દેખરેખમાં આ લોકોને કોઈ પ્રકારની ઊની આશ પણ આવી નહીં. આ બંને હંમેશા નિર્જતાથી રહ્યા. ખરેખર સજ્જનો માટે કોઈ પરાયું હોતું નથી. ખરેખર સજ્જનો માટે કોઈ પરાયું હોતું નથી. નંદરાણીજી, ખરેખર તમે લોકો પરમ સંત છો. સુખદેવજી કહે છે, હે પરિચિત, હું કહી શીખ્યો છું કે ગોપીઓના પરમ પ્રિયતમ જીવન સર્વય શ્રી કૃષ્ણ જ હતા. જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરતા તેમની પાપણો બંધ થઈ જતી, ત્યારે તે પાપણો બનાવનારને ભાડતી તે પ્રેમ મૂર્તિ ગોપીઓને આજે ઘણા દિવસો પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. મારી યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે ને બોલશો તોય આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે ને બોલશો તો આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી વિનંતી. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. તેમના મનમાં આ માટે કેટલી લાલસા હતી તેનું અનુમાન થઈ શકે એમ નથી. તેમણે નેત્રોના રસ્તે પોતાના પ્રિયતમ
શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈને ગાઢ આલિંગન કર્યું અને મનમાં આલિંગન કરતા તલીન થઈ ગઈ. પરીક્ષિત ક્યાં સુધી કહું એ એવા ભાવને પ્રાપ્ત થઈ ગઈ જે નિત્ય નિરંતર અભ્યાસ કરનારા યોગીઓને માટે પણ અત્યંત દુર્લભ છે. જે નિત્ય નિરંતર અભ્યાસ કરનારા યોગીઓને માટે પણ અત્યંત દુર્લભ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે ગોપીઓ મારી સાથે તાદાત્મ્ય ભાવે એક થઈ રહી છે, ત્યારે તેઓ એકાંતમાં તેમની પાસે ગયા, તેમને હૃદય લગાડી અને કુશળ મંગળ પૂછીને મદ શ્રીમત પૂર્વક કહેવા લાગ્યા, સખીઓ, અમે ખૂબ જ નોના કામ કરવા માટે વરદી બહાર નીકળી આવ્યા છીએ અને આ પ્રમાણે તમારા જેવી પ્રેમિકાઓને છોડીને અમે શત્રુઓનો વિનાશ કરવા રોકાઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. ગોપીઓ સામાન્ય નહોતી. એ દેવી દેવતા હતા, મુનિઓ હતા, ભગત હતા, સંતો હતા. સામાન્ય ગોપીઓ નથી. આ તો કૃષ્ણ અવતાર ને ઘરેણાજી હતા. ઘરેણા બનાવવા જોઈએ તે લાગે, ઘરેણા હોય તે તો માણસનો રૂપ આવે. એમ ભગવાનના એ ઘરેણા હતા. ગોપીઓ ઘરેણા થયું, એ દેવીઓ થયું, દેવતા હતા, મુનિ હતા, સંતો હતા, મુનિઓ હતા. ગોપીઓ સામાન્ય ગોપીઓ નથી. લોભી નહોતી, ક્રોધી નહોતી, વિકારી નહોતી, અહમ નહોતો, લોભ નહોતો, ખરાબ વિચાર નહોતા, ખરાબ દ્રષ્ટિ નહોતી. એક એનામાં નિરંતર એનો પ્રેમ ભગવાનમાં હતો, નિરંતર એનું સ્મરણ હતું. એ સંતો હતા, એ દેવી દેવતા હતા. ગોપીઓ સામાન્ય હતું નહીં. એ ગોપીઓ ખાલી કહેવાની પડદો કરી. બારી બંધ કરી દે. શું તમે ક્યારે અમને યાદ કરો છો? મારી પ્રિય ગોપીઓ, ક્યાંક તમારા મનમાં એવી શંકા તો આવી નથી ને કે હું અંકુશ છું અને એવું સમજીને તમે લોકોએ અમારા પર ખોટું લગાડ્યું હોય. ખરેખર ભગવાન પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ છે. જેમ વાદળોના સમૂહોને ઘાસને રૂપે અને ધૂળના કણોને એક બીજા સાથે જોડીને વિખુટાવ કરે છે,
વાયુ વાદળોના સમૂહને ઘાસને રૂપે અને ધૂળના કણોને એકબીજા સાથે જોડીને વિખૂટા કરે છે, એમ સમસ્ત પદાર્થોના નિર્માતા ભગવાન પ્રાણીઓને એકબીજા સાથે જોડીને વિખૂટા પાડે છે. સખીઓ, એ મોટા સૌભાગ્યની વાત છે કે તમને બધાને મારો તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તમને બધાને મારો તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. જે મારી પ્રાપ્તિ કરનારો છે, કેમ કે મારા પ્રતિ કરેલી પ્રેમ ભક્તિ પ્રાણીઓને અમૃત તત્વ, મારા પ્રતિ કરેલી પ્રેમ ભક્તિ પ્રાણીઓને અમૃત તત્વ પરમાનંદ ધામ પ્રદાન કરાવવા સમર્થ છે. હે પ્રિય ગોપીઓ, જેમ ઘટ પટ અને વગેરે જેટલા પણ ભૌતિકો પદાર્થો છે, તેના આદિ મધ્ય અને અંતમાં બહાર અને ભીતર તેમનું મૂળ કારણ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તથા આકાશ ઓતપોત થઈ રહ્યું છે. તે જ પ્રમાણે જેટલા પણ પદાર્થો છે, તેમના આદિ અંત અને મધ્યમાં અંદર તે જ પ્રમાણે જેટલા પણ પદાર્થોમાં છે, તેમના આદિ અંત અને મધ્યમાં અંદર અને બહાર હું જ છું. એ જ પ્રમાણે બધા પ્રાણીઓના શરીરમાં આદ પાંચ ભૂત કારણ રૂપે શીથત રહેલા છે. મારું, તારું, લોભ, રોષ ને અહમ, મારું, તારું, ક્રોધ, લોભ ને અહમ, આ બધું છે. ક્રોધ વિકાર, દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ, આ બધું આમાં પડ્યું છે. એ પહેલા કાઢો, પછી શરીરને સાફ કરો, સારા કપડાં પહેરો, ભગવા કપડાં પહેરો. પહેલા એમાં સાફ કરો. મારું, તારું, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, વિકાર, શરાબ, ગાંજો, દ્રગ્સ, બીડી, સિગરેટ, પછી કોઈ પણ વસ્તુ કરો ને પછી શરીર નાવ ધોવો, કપડા હારા પહેરો, પછી ભગવા કપડા પહેરો. પાંચ ભૂત કારણ રૂપે સ્થિત રહે છે અને આત્મા ભોગતા રૂપે અથવા જીવ રૂપે રહેલો છે. પરંતુ હું આ બંનેથી પર અવિનાશી સત્ય છું. આ બંને મારી અંદર પ્રતીત થઈ રહ્યા છે. તમે એવો અનુભવ કરો, તમે એવો અનુભવ કરો. શ્રી સુખદેવજી કહેશે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે ગોપીઓને
આત્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. આત્મ જ્ઞાન થાય તો બધું થાય. મનને જીતો ને બુદ્ધિ, જ્ઞાન શક્તિ, જ્ઞાન ને શક્તિ હોવી જોઈએ. મન એક સ્થિર હોવું જોઈએ. પહેલા તો મનને કાબુમાં રાખો, ઇન્દ્રિયોને બાંધી રાખો, મનથી ઇન્દ્રિયોને બાંધી રાખો. આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તે જ ઉપદેશના વાર સ્મરણથી ગોપીઓનો જીવ ભાવ લિંગ શરીર નષ્ટ થઈ ગયું અને તેઓ ભગવાન સાથે એકાકાર બની ગઈ. ભગવાને સદા સર્વેદાને માટે પ્રાપ્ત થઈ ગઈ. સર્વે સદા પ્રાપ્ત થઈ ગઈ ભગવાનને. તેમણે કહ્યું, હે કમલ નાભ, અંગાદ જ્ઞાન વાળા યોગેશ્વરો, પોતાના હૃદય કમળમાં આપના શરણ કમળોનું ચિંતન કરતા રહેશે. જે લોકો ભવ કૃપામાં પડેલા છે તેમને પોતાને કાઢવા માટે આપણા શરણ કમળ એકમાત્ર અવલંબ છે. પ્રભુ આપ એવી કૃપા કરો કે આપના તે શરણ કમળ ઘર ગ્રથનું કામ કરતા રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં બિરાજેલા રહે. અમે એક ક્ષણ માટે તેમને ન ભૂલીએ. ઘર ગ્રસ્થનું કામ કરતા રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં બિરાજેલા રહે. અમે એક ક્ષણ માટે તમને ન ભૂલીએ. એક ક્ષણ માટે એને ન ભૂલાય. નિરંતર ગમે એ કામ કરો, મનમાં એનું જપ કરતા રહો, વાસુદેવ કૃષ્ણ. એટલે હું તમારી પાસે ભીખ માગું છું. એટલી ભીખ માગું છું કે વાસુદેવનું નિરંતર ગમે ત્યાં જાઓ, મનમાં એનું જપ કરતા રહો, વાસુદેવ કૃષ્ણ. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. ભવ સાગર તરવો હોય તો બીજું કાંઈ નહીં. હું એક જ 3200 કિલોમીટર હાલ્યો હતો. મને ફરફલો નહોતો પડવા દીધો, મને થાક નહોતો લાગ્યો, મને તાવ આવ્યો નહોતો, મને કોઈ વાંધો નહોતો આવ્યો. એની કરતાં 4 ગણો થઈને આવ્યો હતો. ફક્ત મારી પાસે એક જ હથિયાર હતું, સમરણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એના નામથી મારું 3200 કિલોમીટર પદયાત્રા મારી સફળ થઈ. સુરતથી ડાકોર, શામળાજી, કેસરિયાજી, શ્રીનાથજી, ગૌતમ પરિક્રમા, બરસાના, નંદગાંવથી બરસાના, ગોધન, વૃંદાવન, મથુરા, ગોકુળ, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, કેદારનાથથી ગૌરીકુંડ સુધી મારી પદયાત્રા સફળ થઈ. આ સમરણ ઉપર રાધે કૃષ્ણનું પદ નામ જપતો ગયો ને આવતો ગયો ને મારી યાત્રા સફળ થઈ. આ મારો હકીકતનો દાખલો છે. મારે 3200 કિલોમીટરમાં એક પણ મને ફરફોલો નતો પડ્યો ને મારી એવરેજ રોજની હાલવાની હતી 40 કિલોમીટરથી 68 કિલોમીટર સુધી.
પર ડે 40 કિલોમીટર ઉપર ને 68 કિલોમીટર અંદર હર રોજ પર ડે મારે લક્ષ્ય હતો 50-55 કિલોમીટરનો રોજ હાલવાનો 8 કિલોમીટર. 72 દિવસમાં 3200 કિલોમીટર હાલ્યો. એમાં જ્યાં 1-2 દી રોકાણો હોય, 1 દી રોકાણો, કોક 2 દી જગ્યાએ રોકાણો, કોક જગ્યાએ 3 દી રોકાણો, એમાં 10-12 તો 72 દિવસમાં કાપીને એનો સરવાળો કરજો કેટલા કિલોમીટર હું હાલ્યો. 8 દિવસ ગણવાના ને 3200 કિલોમીટર હું હાલ્યો. ટકાવારી કાઢજો. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતામ દસમા સક્ર ઉત્તરાદે વૈષ્ણવ ગોપ નામ અયસિત મૂળ આધ્યાય દસમા સક્રદના ઉત્તરાદ અંતર્ગત વૈષ્ણવ ગોપ સંગમ નામનો 82મો અધ્યાય સમાપ્ત. श्रीमद भागवत महापुराण से गीता जी, रामायण, विष्णु पुराण वासो बहु सागर करो. मारी એટલે તમારી પાસે મારી ભીખ હું તમારી પાસે માંગુ કે તમે ગીતા વાસો, રામાયણ વાસો, વિષ્ણુ પુરાણ વાસો, ભાગવત વાસો. હું તમારી પાસે એટલી ભીખ માંગુ છે, વાંચતા શીખો. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્ર ને 83મો અધ્યાય. ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત. શ્રી સુક વાસ. સુખદેવજી કહે છે, હે પરિષદ, ગોપીઓએ ઉપદેશ આપનારા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને તે ઉપદેશ દ્વારા પ્રાપ્ત થનાર તત્વ પણ તે જ છે. આ પહેલા જે પ્રમાણે વર્ણવ્યું હતું કહ્યું છે ને ભગવાન શ્રી કૃષ્ણે તેમના પર મહાન અનુગ્રહ કર્યો. હવે તેમણે ધર્મરાજ, યુધિષ્ઠિર તથા બીજા બધા સંબંધીઓને કુશળ મંગળ પૂછ્યા. ભગવાન શ્રી કૃષ્ણના શરણારવિંદના દર્શન કરવાથી તેમના બધા અમંગળ નષ્ટ થઈ ચૂક્યા હતા. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમનો સત્કાર કર્યો, કુશળ મંગળ પૂછ્યા, ત્યારે તેઓ બહુ આનંદિત થઈને તેમને કહેવા લાગ્યા, ભગવાન મોટા મોટા મહાપુરુષો મનથી જ આપના તે શરણાવિંદના મકરદ રસનું પાન કરતા હોય. તેમના મુખ કમળ દ્વારા જ આપની કથા રૂપે સલકાતા તે અદ્ભુત દિવ્ય રસનું કોઈ પણ પ્રાણી પાન કરી લેશે તો તે જન્મ મૃત્યુ ચક્રમાં નાખનારી અવિદ્યાને નષ્ટ કરી દેશે. જેમના મુખ કમળ દ્વારા આપની કથા રૂપે સલકાતા તે અદ્ભુત દિવ્ય રસનું કોઈ પણ પ્રાણી પાન કરે
કરી લે તો તે જન્મ મૃત્યુ સકરાવામાં નાખનારી વિધાને નષ્ટ કરી દેશે. એ જ રસને જે લોકો પોતાના કાન રૂપીને પડિયામાં ભરી ભરીને પ્રેમથી પીવે છે, ભરી ભરીને પ્રેમથી પીવે છે, તેમનું અમંગળ કઈ રીતે થઈ શકે? ભગવાન આપ એક રસ જ્ઞાન સર્વરૂપ અને અખંડ આનંદ સમુદ્ર શું બુદ્ધિ કૂત ત્રણે અવસ્થાઓ જાગૃત સ્વપ્ન સુષુપ્ત આપના સર્વ્ય પ્રકાશ સુધી પહોંચી ન શકતી નથી. દૂરથી જ નષ્ટ થઈ જાય છે. આ પરમ હંસોની એકમાત્ર ગતિ શું? આ પરમહંસોની એકમાત્ર ગતિ શું? સમયના પ્રભાવને લીધે વેદોનો હાસ થતો જોઈને તેમની રક્ષા માટે આપે. આપની અત્યંત યોગ માયા દ્વારા મનુષ્ય જેવું શરીર ગ્રહણ કર્યું છે. શ્રી સુખદેવજી કહેશે, હે પરિચિત, જે સમયે બીજા લોકો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે યાદવો અને કૌરવો કુશળની સ્ત્રીઓ એકત્ર થઈને પરસ્પર ભગવાનની ત્રિભુવન પાવન લીલાઓનું વર્ણન કરી રહી હતી. હવે હું તે વાત તમને કહું છું. દ્રૌપદીએ કહ્યું, હે રૂક્ષ્મણીજી, સુભદ્રાજી અને જાંબવતીજી, સત્યાજી ને સત્યભામાજી, કાલી દીજી, સબિયાજી અને લક્ષ્મણાજી, રોહિણીજી અને અન્ય શ્રી કૃષ્ણની પત્નીઓ, તમે લોકો અમને એ વાત તો કહો કે સર્વય ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માયાથી લોકલીલાનું નાટક કરતા રહીને કઈ રીતે તમારી સાથે ભણ્યા? રૂક્ષ્મણીજીએ કહ્યું કે હે દ્રૌપદી, જરાસંધ વગેરે બધા જ રાજાઓ ઈચ્છા કરતા કે મારું લગ્ન શિશુપાલ સાથે થાય. તેના માટે બધા અસ્ત્ર શસ્ત્રોની સજ્જન થઈને યુદ્ધ માટે તૈયાર હતા. પરંતુ જેમ બકરા ઘેટાના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ છીનવી ને લઈ જાય, તે રીતે ભગવાન મને લઈ આવ્યા. કેમ ન લાવે? જગતમાં જેટલા પણ એ
વીરો છે તેમના જ મુગટો પર શ્રી કૃષ્ણની શરણ રજ શોભી રહી છે. દ્રૌપદીજી, મારી તો એક જ અભિલાષા છે કે ભગવાનના સમસ્ત સમર્પિત અને સૌંદર્યના આશ્રય એવા તેજ શરણ કમળ જન્મો જન્મ મને આરાધના કરવા માટે પ્રાપ્ત થતા રહે અને હું તેમની સેવા કરતી રહું. સત્યભામાજી એ કહ્યું કે હે દ્રૌપદી, મારા પિતાજી એમના ભાઈ પસંદના મૃત્યુથી જ બહુ દુઃખી થઈ રહ્યા હતા. તેથી તેમણે તેમની હત્યાનું કલંક ભગવાન પર લગાડ્યું. કે કલંકને દૂર કરવા માટે ભગવાને વિશ્વરાજ જાંબવાન ઉપર વિજય પ્રાપ્ત કરીને તે મણી લાવીને મારા પિતાજીને આપી દીધો. ત્યારે મારા પિતાજીએ મિથ્યા કલંક મૂકવાને કારણે ડરી ગયા. જો કે તેઓ બીજા સાથે મને પરણાવવાનું વસન આપી સ્વીકાર હતા, તો પણ તેમણે મને શયન તક મણીની સાથે ભગવાનના શરણમાં સંપિત કરી દીધી. ને જાંબવતીએ કહ્યું, હે દ્રૌપદી, મારા પિતા વૃક્ષરાજ જાંબવાને એ વાતની ખબર ન હતી કે આજ મારા સ્વામી ભગવાન સીતાપતિ છે. તેથી તેઓ આમની સાથે 27 દિવસ સુધી લડ્યા. પરંતુ જ્યારે પરીક્ષા પૂરી થઈ તેમણે જાણી લીધું કે આ તો શ્રી કૃષ્ણના રૂપમાં ભગવાન રામ જ છે. ત્યારે તેમના શરણ પકડીને સંયમત મણી સાથે ઉપહારના રૂપમાં મને સંપિત કરી દીધી. હું એ જ સાહુ છું કે જન્મ શ્રી કૃષ્ણની દાસી પર. ને કાલિદીએ કહ્યું, હે દ્રૌપદી, જ્યારે ભગવાને એ ખબર પડી કે હું તેમના શરણનો સપટ કરવાથી અભિલાષા તપ કરી રહી છું, ત્યારે તેઓ પોતાના મિત્ર અર્જુન સાથે એમના કિનારે આવ્યા અને મારો સ્વીકાર કરી લીધો. હું તેમનું ગ્રહ કાર્ય કરનાર દાસી છું. મિત્ર વિદ્યાએ કહ્યું કે હે દ્રૌપદીજી, મારો સર્વયવર થઈ રહ્યો હતો. ત્યાં આવીને ભગવાને બધા રાજાઓને જીતી લીધા. જેમ કૂતરાઓના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ લઈ જાય, તે રીતે મને પોતાની મહારાણી દ્વારકાપુરીમાં લઈ આવ્યા. મારા ભાઈઓએ પણ મને ભગવાન પાસેથી છોડાવીને મારું હિત કરવા ઈચ્છ્યું, પરંતુ ભગવાન આગળ તેમને
પણ નિસું જોડાયું. હું એવું સાહુ છું કે મને જન્મો જન્મ તેમના શરણ પોખાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સત્યાએ કહ્યું કે હે દ્રૌપદીજી, મારા પિતાજીએ મારા સર્વય વરમાં આવેલા રાજાઓના બળ પરાક્રમની રક્ષા માટે બહુ બળવાન અને પરાક્રમી ચીસણ શિંગડા વાળા 7 સાંઢ રાખ્યા હતા. તે સાંઢોએ પોતાના મોટા મોટા બળવાનો ગૌરવ ઉતારી નાખ્યો હતો. તેમને ભગવાને નાના નાના છોકરાઓ બકરાના પૂંછડાને પકડી લે તેમ અનાય નાતીને બાંધી દીધા. આ પ્રમાણે ભગવાન બળ પરાક્રમ દ્વારા મને પ્રાપ્ત કરીને સતુરંગી સેના અને દાસીઓ સાથે મને દ્વારકા લઈ આવ્યા. રસ્તામાં જે ક્ષત્રિયોએ વિઘ્ન સિદ્ધ કર્યું તેમને પણ જીતી લીધા. મારી એવી જ અભિલાષા છે કે મને તેમની સેવાનો અવસર સદા પ્રાપ્ત થતો રહે. ભદ્રાએ કહ્યું, હે દ્રૌપદી, ભગવાન મારા મામાના પુત્ર છે. ભદ્રાએ કહ્યું કે દ્રૌપદીજી, ભગવાન મારા મામાના પુત્ર છે. મારું ચિત્ત તેમના શરણમાં સંપિત થઈ ગયું હતું. ત્યારે મારા પિતાજી આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતે જ ભગવાનને બોલાવીને એક અશ્વહણી સેના અને અશક્ય દાસીઓ સાથે મને તેમના શરણમાં સંપિત કરી દીધી. હું મારું પરમ કલ્યાણ એમાં સમજું છું કે કર્મ અનુસાર મને જ્યાં જ્યાં જન્મ મળે ત્યાં બધે જ શ્રી કૃષ્ણના શરણ કમળનો સપટ પ્રાપ્ત થતો રહે. લક્ષ્મણાએ કહ્યું કે હે રાણીજી, દેવશી નારદજી વાર ભગવાન ના અવતાર અને લીલાઓનું જ્ઞાન કરતા રહે છે. તે સાંભળીને અને એવું વિચારીને કે લક્ષ્મીજી સમસ્ત લોકપાલોનો ત્યાગ કરીને ભગવાનને વર્યા છે. તેથી મારું ચિત્ત ભગવાનના શરણમાં આસ્કત થઈ ગયું છે. સાધ્વી મારા પિતા ઉત્તરસેના મારા પર બહુ પ્રેમ રાખતા. જ્યારે તેમનો મારી ઈચ્છાની જાણ થઈ ત્યારે તેમણે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે આ ઉપાય કર્યો.
મહારાણી જે પ્રમાણે પાંડવ વીર અર્જુનની પ્રાપ્તિ માટે તમારા પિતાજીએ સર્વય વરમાં મતશ્રીય વેગનું આયોજન કર્યું હતું, તેવું મારા પિતાએ પણ કર્યું. આપના સર્વય વરથી અમારે ત્યાં થોડી ભિન્નતા અને એ હતી કે મસ્તસ્ય બહારથી ઢાકેલો હતો, માત્ર જલમાં તેનો ઉડસાયો દેખાતો હતો. જ્યારે આ સમાચાર રાજાઓ ને મળ્યા ત્યારે બધી બાજુથી તમામ શસ્ત્રોના તત્વ હજારો રાજાઓ પોતાના ગુરુઓની સાથે મારા પિતાજીની રાજધાનીમાં આવવા લાગ્યા. મારા પિતાજીએ આવેલા બધા જ રાજાઓ બળ પરાક્રમ અને હોશના પ્રમાણે સારી રીતે સ્વાગત સત્કાર કર્યો. તે લોકોએ મને પ્રાપ્ત કરવાની સાથે સર્વય વર સભામાં રાખેલા ધનુષ બાણ ઉઠાવ્યા. તેમાંથી કેટલાય રાજાઓ ધનુષ પર અપીસા પણ ચડાવી ન શક્યા. તેમણે ધનુષને અથા મૂકી દીધું. કેટલાકે ધનુષની દોરીને એક બાજુથી બાંધીને બીજા છેડા સુધી ખેંચી ન લીધી, પરંતુ તેઓ બીજા છેડે તેને બાંધી ન શક્યા. તેમના હાથમાંથી ધનુષ છટકી છતાં તે જાતે જ પડી ગયા. રાણીજી મોટા મોટા પ્રખ્યાત શત્રુ વીરો જેવા એ જરાસંધ, સંભવ, નરેશ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન અને કર્ણ એ લોકોએ પ્રત્યક્ષા તો ચડાવી દીધી, પરંતુ તેઓ અત્યંત ક્ષિતિજ જાણી ન શક્યા. પાંડવ વીર અર્જુને જલમાં તે માછલીનો પડછાયો જોઈ લીધો અને એ પછી જાણી લીધું કે ક્યાં છે. બહુ જ સાવધાની તેમણે બાણ છોડ્યો ને પણ ખરું, પરંતુ તેમનાથી લક્ષ્ય વધ ન થયો. તેમના બાણો માછલાનો સ્પષ્ટ માત્ર કર્યો. રાણીજી આ પ્રમાણે મારો મોટા મોટા અભિમાનીઓ માન મદન થઈ ગયું. મોટા મોટા ભાગના રાજાઓએ મને પ્રાપ્ત કરવાની લાલસા અને લક્ષ્ય વેદની ઈચ્છા પણ છોડી દીધી. ત્યારે ભગવાને ધનુષ ઉઠાવીને રમતમાં અનાયાસે તેના પર પ્રત્યાસ ચડાવી દીધી. બાણ સાધીને જલમાં માત્ર એક વાર માછલાનો પડછાયો જોઈને બાણ માર્યું તથા તેને નીચે પાડી દીધું. તે સમય બરાબર મધ્યાહીનનો હતો. સર્વે અનોતને સિદ્ધ કરનાર અજીત મુહૂર્ત હતું.
દેવજી તે સમયે પૃથ્વી જય ને જય જયકાર થવા લાગી અને આકાશમાં બુદ્ધિઓ ભાગવા લાગી. મોટા મોટા દેવતાઓ આનંદ વિહળ થઈને પુષ્પો વિષ્ટ કરવા લાગ્યા. રાણી જી તે સમયે મેં રંગશાળામાં પ્રવેશ કર્યો. મારા પગમાં ઝાંઝર ઝૂમ ઝૂમ વાગી રહ્યા હતા. મેં નવા અને ઉત્તમ રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા. મારા મસ્તકના જ કેશમાં પુષ્પો માળાઓ ગૂંથેલી હતી. લજાયુક્ત વિસ્તમત સુવર્ણની ઉજ્જવળ રત્ન માળા હાથમાં લીધેલી. રાણીજી તે સમયે મારું મુખ વાકડિયા વાળ લટોતી શોભી રહ્યું. કપોલ પર કુંડળોની આભા પડવાથી તે પણ ચમકી રહ્યા હતા. મેં એક વાર મારું મુખ ઊંચું કરીને શીતળ હાસ્ય સહિત કટાક્ષ ભર્યા અવલોકનથી ચારે બાજુ રાજાઓને જોઈને ધીમેથી શ્રી કૃષ્ણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. મેં એ તો જણાવી દીધું કે મારું મન પહેલેથી ભગવાનમાં જ અનુરકત હતું. વનમાળા પહેરાવતા જ ત્યાં મુગટ પખાવત સખ ઢોલ નગારા વગેરે વાજિત્રો વાગવા લાગ્યા. નટો અને નર્તકીઓ નાચવા લાગી. ગવૈયાઓ ગાવા લાગ્યા. દ્રૌપદીજી જ્યારે મેં આ પ્રમાણે મારા સ્વામી પ્રિયતમ ભગવાનને વનમાળા પહેરાવી તેમને ચૂકી, ત્યારે મોટા રાજાઓ માતુર થઈને ભારે ઈર્ષા કરવા લાગ્યા. તેઓ બહુ ઉશ્કેરાઈ ગયા. ત્યારે સતુબુદ્ધ ભગવાને પોતાના શિષ્ટ 4 ઘોડાવાળા રથ પર મને બેસાડી દીધી અને હાથમાં સુગ ધનુષ લઈ કવચ પહેરીને તેઓ યુદ્ધ કરવા માટે રથ પર ઉભા થઈ. રાણીજી દારૂ સારથીએ પોતાના સાજ સામાનથી ભરેલા રથને બધા રાજાઓની સામે દ્વારકા જવા માટે હટાવી દીધો. જેમ કોઈ સિંહ હરણાઓની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય, તેમાંથી થોડા રાજાઓને ધનુષ લઈને યુદ્ધ માટે ભગવાનને રોકી લેવા તેમનો પીછો કર્યો. પરંતુ રાણીજી તેમનું ઉદ્ધમ માત્ર કૂતરાઓ દ્વારા સિંહને રોકવા જેવો બની રહ્યો. સાંડ ધનુષમાંથી તૂટેલા બાણોએ કોઈના હાથ, કોઈના પગ, કોઈના માથા કાઢી નાખ્યા. કેટલાક તો ત્યાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક ભૂમિ છોડીને નાસી ગયા. ત્યાર પછી યાદુ શિરોમણી ભગવાને શ્રી કૃષ્ણની જેમ
પોતાના નિવાસ સ્થાન સર્વય અને પૃથ્વીમાં સર્વત્ર ઉચ્ચસિત દ્વારકામાં પ્રવેશ કર્યો. તે દિવસે દ્વારકા નગરી બહુ સુંદર રીતે શણગારી હતી. એટલી બધી ધજા પતાકાઓ અને તોરણો બાંધ્યા હતા કે તેના કારણે સૂર્યના કિરણો જમીન પર આવી શકતા ન હતા. મારી અભિલાષા પૂર્ણ થઈ જવાથી મારા પિતાએ બહુ પ્રસન્નતા થઈ. તેમને પોતાની હિતેશી સહુદો, સગા સંબંધીઓને અને ભાઈ બંધુઓને અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, આસન અને વિવિધ પ્રકારની સામગ્રીઓ આપીને સન્માનિત કર્યા. ભગવાન પરિપૂર્ણ છે, તેમ છતાં મારા પિતાએ પ્રેમવશ તેમને બહુ દાસીઓ, તમામ પ્રકારની સંપત્તિ, સૈનિકો, હાથી, રથ, ઘોડાને બહુ મૂલ્ય શસ્ત્રો સમર્પિત કર્યા. રાણીજી, અમે પૂર્વ જન્મમાં સર્વે આશ્રિતોને છોડીને છોડીને બહુ મોટું તપ કર્યું હશે. ત્યારે તો અમે આ જન્મમાં આત્મરામ ભગવાનની ગ્રહદાસી બની છીએ. 16,000 પત્નીઓ તરફથી રોહિણીએ કહ્યું, ભૌમાસુરે દિગ્વિજય વખતે ઘણા રાજાઓને જીતીને તેમની કન્યાઓ એવી અમને લાવીને પોતાના મહેલમાં બંદી બનાવી દીધી. ભગવાને આ વાત જાણીને યુદ્ધમાં ભૌમાસુર અને તેની સેનાનો સંહાર કરીને સર્વય પૂર્ણ કામ હોવા છતાં પણ તેમણે અમને ત્યાંથી છોડાવીને અમારું પાણી ગ્રહણ કરી અમને તેમની દાસી રૂપે સ્વીકારી લીધી. રાણીજી, અમે તો નિરંતર તેમના તે શરણ કમળનું ચિંતન કરતી હતી, જે જન્મ મૃત્યુની સંસારથી મુક્ત કરવા વાળા છે. સાધ્વી દ્રૌપદીજી, અમે સામ્રાજ્ય ઇન્દ્રનું પદ અથવા તે બંનેના ભોગો અણીમાં વગેરે ઐશ્વર્ય, બ્રહ્મનું પદ, મોક્ષ અથવા આલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિઓ કશું જ ઈચ્છતા નથી. અમે પોતાના પ્રિયતમ પ્રભુના સુકોમળ શરણ કમળની તે નિરંતર અમારા મસ્તક પર ધારણ કરવા ઈચ્છીએ છીએ. જે લક્ષ્મીજીના વૃક્ષ ફળ પર લાગેલા કેસરની સુગંધ યુક્ત છે. ગાયો સારતા મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનો શરણ સ્પષ્ટ, જેમ વ્રજની સ્ત્રીઓ, ભીલડીઓ, ગોવાળિયા અને વૃંદાવનના ઘાસ વેલા ઈશીએ છીએ.
ગાયો સારતા મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું શરણ સપટ જેમ વરદની સ્ત્રીઓ ભીલડીઓ ગોવાળિયા અને વૃંદાવનના ઘાસ વેલા વિશે અને વૃંદાવન ગોકુળને રેતીઓ બનવા ઈચ્છીએ છીએ. અમે પણ તે ઈચ્છીએ છીએ. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમ શ્યામ સહિતા દસમા સકર ઉત્તરાદે અતશીય મૂળ દસમા સક્રદના ઉત્તરાદ અંતગત 83મો અધ્યાય સમય. वसुदेव स्तंदेवम कंसारमन देवी की परमाणु गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव गुरु साक्षात पर ब्रह्मा तस्मै गुरु मुक्करो तो वासनम पद्मकृतिगिरिरम युष्पात्मो वंदे परमानंद हे माधव. शांताकार भजन गण सपसनामं सुरेशं विश्वाधारं गगनतमेक वरं सुभागमं लक्ष्मीकांतं कमलनयनं योगी वेदयानिगं वंदे विष्णु वंदे विष्णु भवहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतनो विनुतम दिव्य सत्य वंदे सागपदकमुपनिषेदेगा य समागा दयानवश्य तत्त गत्यन मंचा पच्चय जनिति योगिन यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्राम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्राम कृष्णा गीता मुक्ति. सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती माँ ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्म मालिक माँ विष्णुवान. ओम नमो भगवती वास. हे जगन्नाथपुरी सुभद्रा डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा. हे बद्रीनाथ द्वारका ना राजा द्वारका ना राजा બધા દેવી બધા. हे भूरिख्यान मानदाता हे द्वारका ना राजा हे भूरिख्यान मानदाता